આ અગ્નિ છે ને એ આહુતિ પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલે આપણે યજ્ઞમાં બેસીએ ને તો કોઈ આમ બેઠું હોય ને કોઈ આમ બેઠું હોય ને કોઈ આમ બેઠું હોય ને આપણને લાગે કે બધા એક સાથે આહુતિ આપે તો અગ્નિના આંખ ઉપર પડે, નાક ઉપર પડે નહીં. જે બાજુ તમે એ બાજુમાં સન્મુખો ભવ, 7 જીભ છે, ચારે બાજુ એ જીભ ફરતી હોય છે અને એ આહુતિ અગ્નિ ગ્રહણ કરતો હોય છે. ડીસાની અંદર અમારો એક કાર્યક્રમ હતો, કથા હતી. પછી મેં વાત કરી, આ રીતે સમજાયું. એક ડોક્ટર સાહેબ હતા, બહુ હોશિયાર હતા. ડોક્ટર સાહેબ કે મહારાજ તમે આ કહો છો કે ભાઈ અગ્નિમાં તમે આહુતિ આપો દરેક દેવને પહોંચે, મારા મગજમાં ઉતરતું નહીં કે કઈ રીતે કે. પછી મેં કીધું સાહેબ તમારી ભાષામાં હું તમને સમજાવું. તો સાહેબ અમારે પગમાં દુખાવો થતો હોય, હાથમાં દુખાવો થતો હોય, પગમાં દુખાવો થતો હોય, પેટમાં દુખાવો થતો હોય, બરાબર, કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ હોય તો અમે તમારી પાસે આવીએ ક્યાં, તો તમે અમને શું આપો? ગોળી આપો કે દવા આપો ક્યાં? તો દવા તો ઘરે છે કોણ? મોઢું. તો હાથનો દુખાવો કઈ રીતે બંધ થાય? દવા કોણ કરે? મોઢું કરે છે. પણ હાથનું દુઃખ, પગનું દુઃખ, કોઈ પણ શરીરનું દુઃખ એ મોઢાથી ગોળી કરી અને બંધ કેવી રીતે થયું? એમ સમજો કે અગ્નિને તમે આહુતિ આપો, જો તમે ગોળી આપતા હોય અને ગમે તે જગ્યાનું દુઃખ મોઢામાં ગોળી કરવાથી, મોઢામાં દવા પીવાથી ગમે તે જગ્યાનું દુઃખ બંધ થતું હોય તો અગ્નિની આહુતિ કેમ દેવન ન પહોંચે? કે વાત સાચી. બહુ સમજવાનું છે. અગ્નિ એ દેવોનું મુખ છે અને આહુતિ એ ખોરાક છે. જ્યાં સુધી આહુતિ ન પડે ત્યાં સુધી દેવોને તાકાત આવે નહીં. માણસ પણ જ્યાં સુધી ખોરાક ન ખાય ને ત્યાં સુધી એનામાં સ્ટેમિના ન આવે. એટલે તમે યજ્ઞ શા માટે કરો છો? કે અગ્નિ નારાયણ તમે હોમો, એ અગ્નિ એ આહુતિ દરેક દેવોને પહોંચાડે છે, બધા દેવોનું મુખ.